ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે। એલસીબી ટીમ નેશનલ હાઈવે નંબર 48 પરથી 1,88,720 ની કિંમતનો ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 31 નજીક આવતા નવસારી જિલ્લામાં દારૂની ડિમાન્ડ વધતી જતી હોય છે, જેને પહોંચી વળવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવતા હોય છે। નવસારી એલસીબી સ્ટાફ દારૂની હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને રોકીને વોચમાં હતી। તારીખ 15મી નવેમ્બરના રોજ પીઆઈ વિજય જાડેજાને તેમના બાતમીદાર થકી મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ખારેલ ઓવરબ્રિજના ઉત્તરે તુલસી હોટલની સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પરથી ટાટા ટ્રકને અટકાવી તલાશી લેવામાં આવી હતી। ટ્રકમાં પોલીસને ગુમરાહ કરવા માટે આગળના ભાગે લસણની ગુણો મૂકવામાં આવી હતી અને પાછળના ભાગે દારૂ। પોલીસે ચોકસાઈપૂર્વક ચકાસણી કરતા ટ્રકમાંથી વિસ્કી, વોડકા, રમ અને ટીન બિયર મળીને કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 1,88,720 થાય છે। આજરોજ નવસારી જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબને સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમના પીઆઈ શ્રી જાડેજા વિરાજસિંહને મળેલ બાતમીના આધારે ખારેલ પાસે લસણની આડમાં કે જેમાં લસણ ભરેલું હતું અડધો અને અડધોમાં દારૂ 1,01,00,000 રૂપિયાનો દારૂ લઈ અને આ લોકો જુનાગઢ ખાતે લઈ જતા હતા। જુનાગઢની અંદર કિશન રબારી ઉર્ફે કિશન રાણાને આપવાનો હતો। આ જે ટ્રક છે એ દેવા નારણ રબારીનો પોતાનો ટ્રક હતો અને પોતે જ ચલાવતો હતો। દમણથી દારૂ ભરી અને જુનાગઢ ખાતે લઈ જતા હતા। એક આરોપીની ધરપકડ કરેલ છે। હાલ તપાસ એલસીબી કરી રહી છે। 1 કરોડથી વધુનો દારૂ છે, માત્રા વધી રહી છે ધીરે ધીરે હેરાફેરીની। રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન ઉપર અમે સતત રોડ ઉપર કોમ્બિંગ છેલ્લા ઘણા દિવસથી જોઈએ તો એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂની બદીને રોકવા માટે થઈને કેસો કરવામાં આવી રહ્યા છે। પોલીસ સતત વોચ રાખી રહી છે અને સતત કેસ અમે કરી રહ્યા છીએ। આ બદીને ડામવા માટેના નવસારી જિલ્લા પોલીસના સતત પ્રયત્ન ચાલુ છે।